સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં અનુપ પટેલની હત્યાના મામલે તણાવભરી સ્થિતિ સર્જાઈ છે। મૃતકના પરિવારજનો આજે મૃતદેહ સાથે મકરપુરા પોલીસ મથક પહોંચી આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ન્યાયની માંગ સાથે જોડાયા હતા। પોલીસે અત્યાર સુધી માત્ર 3 આરોપીઓની ધરપકડ કરી હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા પોલીસ મથકે પહોંચ્યા હતા અને તમામ આરોપીઓની ધરપકડ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું। મૃતકની પત્નીએ તમામ આરોપીઓને કડક સજા આપવા માંગ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા વિવિધ ટીમો મારફતે વધુ તપાસ તેજ કરવામાં આવી રહી છે। જે અનુપ પટેલને હત્યા લઈને મામલે પોલીસ મથકે હંગામો જોવા મળ્યો હતો। મૃતદેહ સાથે પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા, જે મકરપુરા તમામ આરોપીઓની ધરપકડની માંગ કરવામાં આવી રહી છે। ડીસીપી અભિષેકે ગુપ્તાએ આશ્વાસન આપ્યું હતું અને પોલીસે વિવિધ ટીમો તપાસમાં જોડાઈ હતી તેમ કહેવામાં આવ્યું હતું। જે અભિષેક ગુપ્તા પોલીસ મથકે પહોંચ્યા હતા અને તમામ આરોપીઓની ધરપકડ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું। જ્યાં પરિવારજનો આજે મૃતદેહ સાથે મકરપુરા પોલીસ મથકે પહોંચી આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ન્યાયની માંગ સાથે જોડાયા હતા। પોલીસે અત્યાર સુધી માત્ર 3 આરોપીઓની ધરપકડ કરી હોવાનું કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા પોલીસ મથકે પહોંચી આવ્યા હતા અને તમામ આરોપીઓની ધરપકડ કરવાનો આશ્વાસન આપવામાં આવ્યું હતું। મૃતકની પત્નીએ તમામ આરોપીઓને કડકમાંથી કડક સજા આપવા માંગ કરવામાં આવી છે। પોલીસ દ્વારા વિવિધ ટીમો મારફતે તપાસ તેજ કરવામાં આવી રહી છે। मेरा नाम आकाश पटेल है। क्या हुआ था आपके साथ? छोटी से झगड़े के लिए मेरे पापा को मार दिया। आपकी क्या मांग है अभी? मेरी मांग यही है कि जो लोग थे उनको पकड़ा जाना चाहिए और फांसी होनी चाहिए। अभी तक कितने को पकड़ा है? अभी से 3 लोग को पकड़ा, हम बहुत बार बोल रहे पकड़ नहीं रहे ये लोग। क्या बोल रहे हैं पुलिस वाले? कुछ बता नहीं रहे, सीसीटीवी फुटेज है वो भी नहीं दिखा रहे, कुछ भी नहीं दे रहे हमको पता करने को। क्या लगता है आपको पकड़ेंगे ये लोग? मुझे नहीं लग रहा पकड़ेंगे ये लोग, हमको खुद को पकड़ना पड़ेगा ऐसा लग रहा है। क्या करोगे आप? कुछ नहीं, सब एक साथ होंगे और पकड़ेंगे। कौन कौन लोग थे ये? मुझे नहीं पता कौन कौन लोग थे। बड़ी मम्मी ने मेरे को इतने बताया कि मन्नू के 2 लड़के थे और दोनों लड़कों में से सिर्फ एक ही लड़के को पकड़ा है और जो उनके दोस्त थे उनको पकड़ा ही नहीं है।